વિદ્યાર્થી મિત્રો, હું જોશી સર સારસ્વત સ્કૂલ રાતા વાપીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં લેસન નંબર 10 એસ વિભાગના એમસીક્યુ પાર્ટ 1 વિશેની વાત કરવાની છે. તો દોસ્તો, આ ચેપ્ટરના એમસીક્યુની જેને આપણે વાત કરવા જઈ રહ્યા છે, તો એસ વિભાગ કહેવાય કોને એવો પ્રશ્ન પૂછાય તો આપણે આવર્ત કોષ્ટક વિશેનું જ્ઞાન લેસન નંબર 3 માં મેળવી ગયા. અને એ આવર્ત પુસ્તકની અંદર આપણે આવર્ત અને સમૂહની લાક્ષણિકતાની પણ ચર્ચા કરી ગયા હતા. સાથે સાથે ઇલેક્ટ્રોન રચના વિશેની વાત અને ક્વોન્ટમ આંક વિશેની વાત લેસન નંબર 2 માં આપણે શીખી ગયા કે નીલ બોર નામના વૈજ્ઞાનિકે શરૂઆત કરી હતી ઇલેક્ટ્રોનની ગોઠવણીની, અને ત્યાર પછી તેની મર્યાદા આવી, ત્યાર પછી ક્વોન્ટમ આંક આવ્યો, ડ બ્રોગલીનું સમીકરણ આવ્યું, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવ્યો, ત્યાર પછી ક્વોન્ટમ આંક આવ્યા, શ્રોડિંગર સમીકરણ આવ્યું, અને ત્યાર પછી ઇલેક્ટ્રોનને આપણે તેના પરમાણુ ક્રમાંકને આધારે તેની કક્ષકોની અંદર ગોઠવ્યા. અને ઇલેક્ટ્રોન રચના પરથી આપણે લેસન નંબર 3 ની અંદર સમૂહ અને આવર્ત વિશેની વાત કરી હતી દોસ્તો. તો દોસ્તો, આધુનિક આવર્ત કોષ્ટકની અંદરની વાત કરીએ તો એસ વિભાગ જે છે એ આવર્ત કોષ્ટકની ડાબી બાજુએ હોય, પી વિભાગ જે છે એ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ હોય, એસ અને પી ની વચ્ચે કયો વિભાગ આવેલો હોય દોસ્તો? ડી વિભાગ. જ્યારે એફ વિભાગ જે છે એ ડી વિભાગની નીચે આવેલો હોય. આપણે દોસ્તો એ જાણીએ છીએ કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર 18 સમૂહ છે અને 7 આવર્ત છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ કેટલા છે દોસ્તો? 18. તો એસ વિભાગને આપણે દોસ્તો ફર્સ્ટ અને સેકન્ડ આવો સમૂહ કહીએ છીએ. પી વિભાગને કહેવામાં આવે છે 13, 14, 15, 16, 17 અને 18 નો સમૂહ. જ્યારે ડી વિભાગને 3 થી 12 સમૂહ કહેવામાં આવે છે. 3 થી 12. એસ વિભાગને આપણે કહીએ છીએ પ્રથમ સમૂહ અને બીજો સમૂહ. એસ વિભાગમાં બે સમૂહ આવશે. એસ પહેલો સમૂહ જે છે એને કહીએ છીએ આલ્કલી ધાતુ, અને બીજા સમૂહને કહેવામાં આવે છે આલ્કલાઇન અર્થ ધાતુ. પહેલા સમૂહને શું કહેવાય દોસ્તો? આલ્કલી ધાતુ, અને બીજા સમૂહને કહેવામાં આવે છે આલ્કલાઇન અર્થ ધાતુ. હવે દોસ્તો, જે ક્વેશ્ચન પૂછાય કે આપણે સમજીએ પહેલા આપણને ઇલેક્ટ્રોન રચના વિશેનું નોલેજ ક્લિયર હોવું જોઈએ, પછી આપણે હજારો ક્વેશ્ચન કરી શકીએ દોસ્તો. તો હું તમને પહેલા એની ઇલેક્ટ્રોન રચના અને પરમાણુ ક્રમાંક કેવી રીતે મેળવાય તેના વિશેની વાત કરવા જઈ રહ્યો છું. બહુ ધ્યાનથી સાંભળજો દોસ્તો. અને હું સાથે સાથે તમને એસ વિભાગની સાથે પી વિભાગની ઇલેક્ટ્રોન રચના પણ સમજાવી દઉં છું. એસ વિભાગની સાથે કયો વિભાગ દોસ્તો? પી વિભાગ. એની ઇલેક્ટ્રોન રચના પણ હું તમને સમજાવી દઉં છું. હવે દોસ્તો ધ્યાન રાખજો, આવર્ત કેટલા હોય છે? 7. હવે પ્રથમ આવર્ત છે તેમાં પરમાણુની સંખ્યા કેટલી હોય દોસ્તો? 2. બીજા આવર્તની અંદર કેટલા પરમાણુ આવેલા હોય? 8. ત્રીજા આવર્તની અંદર પણ દોસ્તો કેટલા પરમાણુ આવેલા હોય? 8. ચોથા આવર્તમાં તો કે પરમાણુની સંખ્યા 18. પાંચમો આવર્ત તો પાંચમા આવર્તમાં પણ પરમાણુની સંખ્યા 18. છઠ્ઠો આવર્ત પરમાણુની સંખ્યા 32. અને સાતમો આવર્ત આપણે કહીએ છીએ અધૂરો. સાતમો આવર્ત શું છે દોસ્તો? અધૂરો. ઇઝ ધેટ ક્લિયર? હવે દોસ્તો, આ સંખ્યા ઉપરથી હું તમને પરમાણુ ક્રમાંક કેવી રીતે આવે તેના વિશેની વાત કરું છું. તો પહેલા પ્રથમ આવર્તમાં કેટલા સભ્યો છે દોસ્તો? 2. તો અહીંયા મૂકી દેવાના 2. બરાબર. હવે 2 ની અંદર 8 ઉમેરો તો શું થાય દોસ્તો? 10. આ 10 માં પાછા બીજા 8 ઉમેરો શું થાય દોસ્તો? 18. 18 માં બીજા 18 ઉમેરો શું થાય દોસ્તો? 36. 36 માં 18 ઉમેરો તો શું થાય દોસ્તો? 54. 54 માં 32 ઉમેરો તો શું થાય દોસ્તો? 86. અને સાતમો આવર્ત અધૂરો છે, એમાં સમજી લો કે સપોઝ 32 તત્વો શોધાય તો આમાં 32 ઉમેરો તો જવાબ કેટલો આવશે દોસ્તો? 118. તો આ જે પરમાણુ ક્રમાંક આવ્યો એ દોસ્તો તમારા ઉમદા વાયુનો આવ્યો. કોનો આવ્યો? ઉમદા વાયુ. અને ઉમદા વાયુ એટલે તમને કહેવામાં આવે છે 18મો સમૂહ. કયો સમૂહ કહેવાય દોસ્તો? 18મો સમૂહ. ઇઝ ધેટ ક્લિયર? હવે ધ્યાન રાખજો, હું તમને એ લોકોની ઇલેક્ટ્રોન રચના અને
18મા સમૂહ પરથી આપણે S વિભાગના તત્વો કેવી રીતે શોધી શકીએ તેના વિશેની વાત સમજાવું છું. તો આ જે પરમાણુ ક્રમાંક આવી ગયો, આ પરમાણુ ક્રમાંકના તત્વોના નામ છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન OG. ફરીથી તત્વોના નામ બોલું છું, તમે વિડિયો અટકાવીને લખી દેજો. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન. ઇઝ ધેટ ક્લિયર? બરાબર? ઓકે. હવે દોસ્તો તમને એમ પૂછે કે ભાઈ પહેલો સમૂહ, ફર્સ્ટ A સમૂહ, જેને આપણે આલ્કલી ધાતુ પણ કહીએ છીએ, તો એનો પરમાણુ ક્રમાંક કેવી રીતે શોધાય? તો આ જે પરમાણુ ક્રમાંક તમારી સાથે છે એમાં એક ઉમેરવાનો, +1. બે છે તો એક ઉમેરો તો શું થાય દોસ્તો? 3. 10 માં એક ઉમેરો તો 11, પછી 19, પછી 37, પછી 55, પછી 87, પછી 119. સમજ પડે છે દોસ્તો? ખાલી એક ઉમેરો, સરવાળો કર્યો. તો આ તત્વો થઈ ગયા કયા તમારા? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. અને 119 નંબરનું તત્વ છે એની સંજ્ઞા છે UUE. ત્રીજા ચેપ્ટરમાં આપણે શીખી ગયા હતા. એની સંજ્ઞા શું થાય? UUE. કેવી રીતે આવે છે તે પણ સમજાવું છું, પણ અત્યારે આપણે આટલું યાદ રાખીએ, UUE. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. હવે કોઈ કહે કે સર બીજો સમૂહ, એનું નામ છે આલ્કલાઇન અર્ધ ધાતુ. તો બીજા સમૂહનો પરમાણુ ક્રમાંક કેવી રીતે આવે? તો આ જે પરમાણુ ક્રમાંક છે આવ્યો પહેલા સમૂહ, એમાં હજી એક ઉમેરો, તો 3 ની જગ્યાએ શું થાય દોસ્તો? 4. પછી અહીંયા શું થશે? 11 ની જગ્યાએ 12, 19 ની જગ્યાએ 20, અહીંયા 38, અહીંયા 56, અહીંયા 88 અને અહીંયા 120. તો દોસ્તો 4 નંબરનું તત્વ છે, એનું પરમાણુ ક્રમાંક નામ છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ અને શું આવશે દોસ્તો? છેલ્લું આવશે UUN. નીલ. 0 એટલે નીલ કહેવાય, તો સંજ્ઞા થશે કે UUN. હજી આ તત્વોને શોધાયા નથી. તમે ધારો તો ગૂગલ ની અંદર જોઈને પણ જોઈ શકશો એની સંજ્ઞા શું આવે છે તે. બરાબર? ઓકે દોસ્તો, તો આ તમારા આલ્કલી ધાતુ ને આ થઈ ગયા આલ્કલાઇન અર્ધ ધાતુ. ઇઝ ધેટ ક્લિયર? સમજ પડી? સાંભળજો દોસ્તો. આ જે શું કર્યું, તો મારી પાસે પ્રથમ આવર્તના બે તત્વો હતા, અહીં લખી દીધા. પછી એમાં 8 ઉમેરે એટલે 10, પછી 8 ઉમેરે એટલે 18, પછી 18 ઉમેરે એટલે 36, પછી 18 ઉમેરે એટલે 54, પછી 32 ઉમેરે એટલે 86, પાછા 32 ઉમેરે એટલે 118. આ જે પરમાણુ ક્રમાંક છે તેમાં એક ઉમેરે એટલે મને મળી ગયું આલ્કલી ધાતુ, અને આની અંદર બીજો એક ઉમેરીશ તો મને મળી જશે આલ્કલાઇન અર્ધ ધાતુ. આલ્કલી ધાતુના નામ કયા કયા? પાછું બોલું છું, ધ્યાન રાખજો. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. એમાં આ ફ્રાન્સિયમ અને આ UUE આ બંને તમારા રેડિયોએક્ટિવ તત્વ છે, કિરણોત્સર્ગી તત્વ જેને આપણે કહીએ. આલ્કલાઇન અર્ધ ધાતુ કોને કહેવાય? તો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. અને UUN એને કહેવામાં આવે છે આલ્કલાઇન અર્ધ ધાતુ. દોસ્તો આ બંને જે છે રેડિયમ અને UUN એ પણ શું છે દોસ્તો? કિરણોત્સર્ગી તત્વ છે. કેવા તત્વો છે દોસ્તો? કિરણોત્સર્ગી. બરાબર? આ રેડિયમ છે, ફ્રાન્સિયમ છે, કે રેડોન છે, આ બધા જે છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ અને શું દોસ્તો? UUA. આ રેડિયમ જે છે, તમે જોયું રેડિયમનો ઉપયોગ ક્યાં થાય? તો હાઈવેસ તમે જોયા હશે, હાઈવેની ઉપર શું હોય દોસ્તો? તો સાઈડ પર રેડ અને પિંક, શું કહેવાય, લાલ અને પીળા કલરનું રેડિયમ લગાડેલું હોય. આપણે લાઈટ પડે તો ચમકતું દેખાય. જોયું? તમે બીજું પણ માર્કિંગ કર્યું છે, હાઈવે ઉપર આ જે પટ્ટા દોરેલા હોય વ્હાઈટ કલરના, આ
થ્રી લાઈન હાઈવે છે તો વ્હાઈટ પટ્ટો અહીંયા આખો હોય, અહીંયા થોડો થોડો ટુકડે ટુકડે હોય, ટુકડે 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 હોય અને અહીંયા આખો હોય, બરાબર. તો તમે જો વ્હાઈટ લાઈટ પડી ને વ્હાઈટ લાઈટ પર તમને ચમકતી દેખાય વ્હાઈટ પટ્ટા, ખ્યાલ આવે છે. એટલે ચોમાસા પછી તરત જ પાછું એની ઉપર પાછા વ્હાઈટ પટ્ટા મારતા જાય. એને કારણે આપણને રાતના ખબર પડે કે ગાડી કઈ ડાયરેક્શનમાં ચલાવવાની છે. તમે જોજો ઘણી વાર ચોમાસાની અંદર આ વ્હાઈટ પટ્ટો નીકળી ગયો હોય તો જે લાઈટ પડે છે એનાથી આપણને આગળનો રસ્તો ક્લિયર નથી દેખાતો. આ બધા એનો ઉપયોગ છે રેડિયમના દોસ્તો. ઓકે, આપણે વાત કરતા હતા પહેલા આવક કોષ્ટકને કેવી રીતે મેળવવાનું છે તે અને તેની ઇલેક્ટ્રોન રચના. તો આ સમજ પડી ગઈ તમને? ઓકે દોસ્તો, સાથે સાથે હું તમને પી વિભાગની પણ વાત કરી દઉં છું. એટલે આ વિડિયોની અંદર એસ અને પી વિભાગ બંનેની કોમન વાત થઈ ગઈ એવું સમજવાનું. પછી આપણે એને એમસીક્યુની ચર્ચા કરીશું, રાઈટ? ઓકે દોસ્તો, તો આ તમારા આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધ ધાતુ આવી ગઈ. અર્ધ ધાતુ એટલે શું દોસ્તો? એવો પ્રશ્ન પૂછાતો. તો અર્ધ ધાતુ એટલે શું? તો પૃથ્વીના પોપડાની અંદર મોટા ભાગે મેગ્નેશિયમ અને કેલ્શિયમ સંયોજિત અવસ્થામાં મળી આવે છે, ખનિજના સ્વરૂપમાં, ક્ષાર સ્વરૂપે, બરાબર. મેગ્નેસાઇટ, કેલ્સાઇટ, ડોલોમાઇટ આ ખનિજના નામ તમે 10મા ધોરણમાં શીખી ગયા છો. માટે એને કહેવામાં આવે છે આલ્કલાઇન અર્ધ ધાતુ. અને લિથિયમ, સોડિયમ, પોટેશિયમ દોસ્તો આ તમે જાણો છો. સોડિયમ આ પહેલા સમૂહને આલ્કલી ધાતુ નામ કેમ પડ્યું એવું પૂછે, તમે જવાબ શું આપો? આલ્કલી ધાતુ નામ કેમ પડ્યું પહેલા સમૂહ? તો આપણે જાણીએ છીએ કે દોસ્તો જૂના જમાનામાં તમે જોયું હશે કે ચૂલા ઉપર જમવાનું બનાવતા. ચૂલો સળગાવે, લાકડું સળગાવે એટલે શું થાય? આગ નીકળશે પણ પીડા રહીને નીકળશે. પણ થોડાક સમય પછી જ્યારે એ આગ ભોલવાઈ જશે તો અંદર રખિયા પડશે, રાખ પડશે, રાખ, એશ કહેવાય છે. હવે એ એશનો ઉપયોગ શેમાં થાય? તો આજની તારીખે પણ લોકો ગામડાઓની અંદર અથવા શહેરોમાં વાસણો સાફ કરવા માટે એ રાખ નીકળી હોય એને શું કરો તમે? થોડુંક પાણી નાખી દો અને એથી જો તમે વાસણ સાફ કરશો તો ગમે તેવી ચીકાશ હશે નીકળી જશે. એનો મતલબ શું સાબિત થાય છે? કે જે રાખ જે છે તેમાં સોડિયમ હોય છે, એને પાણી નાખો એટલે NaOH બની જાય અને NaOH પોતે બેઝિક પદાર્થ છે. માટે આ સમૂહનું નામ આપ્યું શું દોસ્તો? આલ્કલી ધાતુ. બહુ મજાની વસ્તુ છે. આ હિસ્ટ્રી છે જે આપણને ટોપિક પર ગ્રીપ આપે. ઓકે, હવે દોસ્તો ઉમદા વાયુ પછી મારે 17મો સમૂહ બનાવવો છે. ઉમદા વાયુ પછી મારે કયો સમૂહ બનાવવો છે દોસ્તો? 17મો સમૂહ. 17મા સમૂહને આપણે કહીએ છીએ દોસ્તો હેલોજન. 17મા સમૂહને શું કહેવાય દોસ્તો? હેલોજન. અહીંયા સમૂહ 17. તો આ હિલિયમને છોડીને આ જે પરમાણુ ક્રમાંક છે એમાંથી એક બાદ કરો તો અહીંયા શું આવશે? 9, 17, 35, 53, 85 અને 117. હવે 9 નંબરનું તત્વ કોણ? તો કે દોસ્તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને TS. TS એટલે ત્રુષિત સ્વર એવું હું નહીં, પણ TS એટલે ટેનેસાઇન. શું દોસ્તો? ટેનેસાઇન. બરાબર. તો હેલોજન સમૂહના તત્વો કયા કયા દોસ્તો? તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેનેસાઇન. એ કયા સમૂહના તત્વો છે દોસ્તો? હેલોજન સમૂહના તત્વો છે. 17મા સમૂહના તત્વો છે. આપણે એવું એને કહી શકીએ. ઇઝ ઇટ ક્લિયર? સમજ પડી દોસ્તો? હેલોજન એટલે શું દોસ્તો? તો ક્ષાર નિર્જામક. હેલોજન એટલે શું દોસ્તો? એવા સંયોજન કે જે ક્ષાર બનાવે છે. ઓકે, પછી આપણે એની ઇલેક્ટ્રોન રચના પણ જોઈએ છે દોસ્તો. પહેલા આપણે તત્વો કેવી રીતે મળે તેના વિશેની વાત. તત્વોના નામ પાછા બોલું છું. ફ્લોરિન લખતા રહેજો. ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેનેસિન. શું? ટેનેસિન. ઇઝ ઇટ ક્લિયર? સંજ્ઞા TS. આ સંજ્ઞા પર જોઈને લખી લેજો. ઓકે દોસ્તો, હવે હેલોજન પછી મારે ચાલ્કોજનની વાત કરવી છે. તો ચાલ્કોજન એટલે કયો સમૂહ થાય દોસ્તો? 16મો સમૂહ થાય. તો 16મા સમૂહની અંદર શું? તો આ જે પરમાણુ ક્રમાંક આવ્યો હજી મને ઓછો કરો તો શું થાય? 8, 16, 34, 52, 84 અને 116. તો તત્વોના નામ કયા કયા દોસ્તો?
અહીંયા તત્વો કયા છે તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ એન્ડ લિવરમોરિયમ. ફરીથી બોલું છું, ઓક્સિજન લખતા રહેજો, સલ્ફર, સેલેનિયમ, પાછું બોલું છું સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. આ કયા સમૂહના તત્વો થાય દોસ્તો? ચાલ્કોજન. ત્યાર પછી તમને 15મો સમૂહ પૂછે તો 15મો સમૂહ કયો કહેવાય દોસ્તો? એને કહેવામાં આવે છે નાઇટ્રોજન સમૂહ. આ બધા જ MCQ માં પૂછાય કે 15મા સમૂહને બીજા કયા નામથી ઓળખાય? આપણે કહીએ નાઇટ્રોજન સમૂહ. ઓકે, તો હજી આમાંથી એક વાત કરો તો શું આવશે દોસ્તો? 7, 15, 33, 51, 83 અને 115. તો 7 નંબરનું તત્વ છે દોસ્તો નાઇટ્રોજન. પછી આવશે શું? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મસ્કોવિયમ. નામ બોલું છું પાછા દોસ્તો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મસ્કોવિયમ એ 15મો સમૂહ જેને આપણે નાઇટ્રોજન ફેમિલી પર કહીએ છીએ તેના મેમ્બર છે. મેકડોનાલ્ડ્સ MC યાદ છે ને? મેકડોનાલ્ડ સંજ્ઞા M, બરાબર. તો એનું નામ છે મસ્કોવિયમ. શું નામ છે દોસ્તો? મસ્કોવિયમ. ઓકે, હવે આવે છે દોસ્તો 14મો સમૂહ. તમારે આખી ભણવાનો છે 13મો અને 14મો. આ ચેપ્ટરની અંદર S વિભાગમાં બે આવશે, આલ્કલી ધાતુ, આલ્કાઇડ ધાતુ. પછી 11મા ચેપ્ટરમાં આવશે તમારો 13મો અને 14મો સમૂહ. અને 15, 16, 17 અને 18 સમૂહ જે છે એ 12મા ધોરણની અંદર આવશે T વિભાગના તત્વોમાં. એટલે આ ચર્ચા એક સાથે કરવી ખૂબ જ જરૂરી છે દોસ્તો. તો હવે 14મા સમૂહમાં શું કરવાનું? તેને આપણે કહીએ છીએ કાર્બન સમૂહ. કયો સમૂહ કહેવાય દોસ્તો? કાર્બન સમૂહ. ઇઝ ઇટ ક્લિયર? તો કાર્બન સમૂહમાં શું? આ પરમાણુ ક્રમાંકમાં એક બાદ કરો તો શું આવશે? 6, 14, 32, 50, 82 અને 114. 6, 14, 32, 50, 82 અને 114. તો 6 નંબરનો તત્વ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને આ જે તત્વ જે છે એનું નામ છે ફ્લેવોરિયમ. સંજ્ઞા છે Fl. સંજ્ઞા કઈ છે દોસ્તો? Fl. યાદ રહેશે મિત્રો? યસ. પાછા બોલું છું, નામ લખી દેજો. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ અને ફ્લેવોરિયમ. ઓકે, 13મો સમૂહ લઈ લો દોસ્તો. તો 13મો સમૂહને આપણે કહીશું દોસ્તો બોરોન ફેમિલી. 13મો સમૂહને કયા નામ કહીશું દોસ્તો? બોરોન ફેમિલી. તો હજી એકમાંથી વાત કરું તો શું થાય? 5, 13, 31, 49, 81 ને 113. તો 5 નંબરનું તત્વ છે બોરોન, 13 નંબરનો એલ્યુમિનિયમ, પછી ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને આવે છે NH. NH ને કહેવામાં આવે છે નેહોનિયમ. શું કહેવાય દોસ્તો? નેહોનિયમ. તો ફરી પાછા તત્વો બોલું છું, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નેહોનિયમ. ઓકે, હવે દોસ્તો તેઓની સામાન્ય ઇલેક્ટ્રોન રચના વિશેની વાત કરું છું. સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના. તો દોસ્તો ત્રીજા ચેપ્ટરની અંદર આપણે શીખી ગયા હતા કે 18મો સમૂહ જે છે તેઓની સંયોજકતા કક્ષકની ઇલેક્ટ્રોન રચના છે NH2NP6. શું છે દોસ્તો? NH2NP6. તો આમાં એક પરમાણુ ક્રમાંક વાત કરીએ તો 17મા સમૂહની શું થઈ જાય દોસ્તો? અહીંયા જે ઓછો કરી નાખો NH2NP5. આમાં હજી એક ઓછો કરે તો આની રચના શું થઈ જાય દોસ્તો? બોલો. NH2NP4. આમાં હજી એક ઓછો કરે તો રચના શું થાય? બોલો. 15મા સમૂહની NH2NP3. તો 14મા સમૂહની શું થાય દોસ્તો? બોલો. NH2NP2. અને 13મા સમૂહની શું થાય દોસ્તો? NH2NP1. ખ્યાલ આવે છે? બે ઇલેક્ટ્રોન s કક્ષકમાં અને એક ઇલેક્ટ્રોન p કક્ષકમાં, p કક્ષકમાં. આ તમારું 11મું છે. આ તમારું છે દોસ્તો 12 અને આ છે તમારું 11. આ 11 નું આપણું 10મું ચેપ્ટર. આ 11 નું કયું ચેપ્ટર? 11મું ચેપ્ટર. આ 12મું ચેપ્ટર.
આ બધું સાથે છે એટલે નીટ જેડબલ્યુ માં આખો યુનિટ તૈયાર કરવો પડે દોસ્તો. સમજ પડે છે ફ્રેન્ડ્સ? ઓકે, તો હવે મારે એમ કહેવાનું આલ્કલી ધાતુની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું? તો દોસ્તો એ થશે NS1 અને આલ્કાઇન અર્ધ ધાતુની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે દોસ્તો? NS2. ઇઝ ધેટ ક્લિયર? તો દોસ્તો આ તત્વોના નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક વિશેની વાત કરી. હવેના ટોપિકમાં હું તમને દોસ્તો ઇલેક્ટ્રોન રચના, હવે આપણે ફક્ત વાત કરીશું પણ આલ્કલી ધાતુ વિશેની વાત કરીશું. બરાબર, કે તેઓની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે આવી, શું છે શું નહીં તેના વિશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલું વ્યવસ્થિત રીતે તમે તમારી નોટની અંદર કોપી કરી લેજો અને જ્યાં જ્યાં નામ બોલ્યો તે પ્રમાણે તમે એના નામ પણ લખી લેજો. ઓકે ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઇલેક્ટ્રોન રચના વિશેની વાત કરવાની છે. તો આપણે પહેલા વાત કરીશું દોસ્તો કોના વિશે? આલ્કલી ધાતુ. પહેલા આપણે જોઈશું નામ, પછી જોઈશું સંજ્ઞા, પછી પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના. આની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે દોસ્તો. તો પહેલું નામ છે શું દોસ્તો? લિથિયમ. લિથિયમની સંજ્ઞા શું થાય દોસ્તો? Li. પરમાણુ ક્રમાંક 3. પહેલા બધા લખી દે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ અને 119 નંબરનું શું થાય? UUE. પરમાણુ ક્રમાંક 3 આગળ તમે શીખી ગયા છો ઓલરેડી. 3 પછી શું? 11, 19 પછી શું આવે દોસ્તો? 37 પછી શું આવે? 55 પછી 87 પછી 119. આ દોસ્તો શું છે એનું પરમાણુ ક્રમાંક. હવે આપણે એનું નામ લખીએ તો લિથિયમ, એને ને કહેવાય શું દોસ્તો? સોડિયમ. કે ને કહેવાય શું દોસ્તો? પોટેશિયમ. આરબી ને શું કહેવાય? રૂબિડિયમ. સીએસ ને શું કહેવાય? સીઝિયમ. એફઆર ને શું કહેવાય? ફ્રાન્સિયમ. અને યુયુઈ નું નામ શું થશે? તો દોસ્તો આપણને ખબર છે અનઇનિયમ. શું નામ થશે દોસ્તો? અનઇનિયમ એ આનું નામ છે. તો ફરીથી નામ બોલું છું: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ અને અનઇનિયમ. તો એમસીક્યુ માં તમને શું પૂછાઈ શકે? તો પૂછાય કે ભાઈ 119 નંબરના તત્વની સંજ્ઞા શું? તો યુયુઈ. એનું નામ શું? તો અનઇનિયમ. તેની ઇલેક્ટ્રોન રચના પણ પૂછી શકે. તો દોસ્તો અહીંયા આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોન રચના કે બે ની અંદર એક ઉમેરે તો હિલિયમ માં એક ઉમેરે તો માટે હિલિયમ 2s1 આ તેની ઇલેક્ટ્રોન રચના થાય. તો સોડિયમ ની રચના શું થશે દોસ્તો? નિયોન 3s1 એ સોડિયમ ની ઇલેક્ટ્રોન રચના થશે. પોટેશિયમ ની રચના શું થશે? તો હિલિયમ નિયોન પછી શું આવશે દોસ્તો? આર્ગોન 4s1 પછી આવશે ક્રિપ્ટોન 5s1. હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન 6s1. રેડોન 7s1 અને અહીંયા આવશે શું દોસ્તો? Og8s1. Og એટલે ઓગનેસોન 8s1. દોસ્તો આ સ્ક્વેર બ્રેકેટમાં જે લખીએ છીએ એનો અર્થ શું થાય કે આટલે સુધી ઓલરેડી ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી છે. બરાબર, અને ત્યાર પછી જે છે તે આપણે આ લખવાનું. ઓકે, તો આ તમારા કોના વિશે થઈ ગઈ? આલ્કલી ધાતુ. અને બીજા શબ્દોમાં ફર્સ્ટ એ સમૂહ બંધ કહે છે. ઓકે, યાદ રહેશે. વિડિયો અટકાવીને લખી દેજો. હવે હું વાત કરવા જઈ રહ્યો છું આલ્કલાઇન અર્ધ ધાતુ વિશે. તો આલ્કલાઇન અર્ધ ધાતુ કોણ છે? તો અહીંયા શબ્દ લખું છું આલ્કલાઇન અર્ધ ધાતુ, જેને બીજા શબ્દોમાં સેકન્ડ એ સમૂહ પણ કહેવામાં આવે છે. હવે એનો પરમાણુ ક્રમાંક દોસ્તો આમાં એક ઉમેરીએ તો 3 ની જગ્યાએ શું? 4, 11 ની જગ્યાએ 12, 19 ની જગ્યાએ 20, અહીંયા 38, અહીંયા 56, અહીંયા કેટલા? 88 ને અહીંયા થશે 120. તો બધા બદલાઈ જશે નામ. પરમાણુ ક્રમાંક બદલાય એટલે નામ બદલાઈ જવાના, સંજ્ઞા પણ બદલાઈ જવાની. તો એનું નામ શું થશે દોસ્તો? તો સંજ્ઞા લખી દે પહેલા: બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ અને અહીંયા આવશે UUE.
મેગ્નેશિયમ. Ca એટલે શું કહેવાય દોસ્તો? કેલ્શિયમ. પછી Sr એટલે શું કહેવાય? સ્ટ્રોન્શિયમ. Ba એટલે શું કહેવાય દોસ્તો? બેરિયમ. Ra એટલે શું કહેવાય દોસ્તો? રેડિયમ. અને આને કહેવાય શું? અનનિલિયમ. શું કહેવાય દોસ્તો? અનનિલિયમ. તો અહીંયા શું થશે દોસ્તો? બધામાં એક ઇલેક્ટ્રોન છે 12. તો અહીંયા આપણે કરી નાખવાનું એક ઉમેરીએ એટલે અહીંયા શું કરી નાખવાનું દોસ્તો? 2 2 2 2 2 2 બરાબર. આથી આપણે કહી શકીએ કે આલ્કલી ધાતુ ની ઇલેક્ટ્રોન રચના શું થશે? NS1. અને આલ્કલાઇન અર્ધ ધાતુ ની ઇલેક્ટ્રોન રચના શું થશે દોસ્તો? પેલાની NS1 અને આલ્કલાઇન અર્ધ ધાતુની શું થશે દોસ્તો? NS2. ઇઝ ઇટ ક્લિયર? હવે યાદ રાખજો દોસ્તો, આલ્કલી ધાતુનું પહેલું તત્વ કોણ હતું? લિથિયમ. તો લિથિયમને મેગ્નેશિયમ સાથે વિકિરણ સંબંધ છે. આ એમસીક્યુ પૂછી શકે. લિથિયમને કોની સાથે? મેગ્નેશિયમ સાથે વિકર્ણ સંબંધ છે. જ્યારે બેરિલિયમને 13મા સમૂહના એલ્યુમિનિયમ સાથે કયો સંબંધ છે દોસ્તો? વિકર્ણ સંબંધ. વિકર્ણ સંબંધ એટલે જે ગુણધર્મો તમને લિથિયમના જોવા મળશે તેવા જ ગુણધર્મો તમને કોના જોવા મળશે? મેગ્નેશિયમના. ભલે તેઓ એક સમૂહમાં નથી છતાં પણ તેઓના ગુણધર્મો કેવા મળતા આવે છે દોસ્તો? એક સરખા મળતા આવે છે. તો વિકિરણના ગુણધર્મો અને એના ઉપરના એમસીક્યુ દોસ્તો ખાસ કરીને આપણે હવે આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધ ધાતુ જે છે તેની અંદર કયા ટોપિકની હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું. તો એ વિડિયોમાં ચર્ચા શેની હશે? તો તેના આવર્તનીય ગુણધર્મો. આવર્તનીય ગુણધર્મો એટલે પરમાણુ ક્રમાંક વધતા પરમાણુ ત્રિજ્યામાં શું ફરક પડે, આયનિક ત્રિજ્યામાં શું ફરક પડે, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઊર્જા, એની ઘનતા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, આ બધા ટોપિકની આપણે ચર્ચા કરવાની. અને ત્યાર પછી તેના સંયોજનોના ઉપયોગોને શું કેવી રીતે પૂછાય તેની પણ આપણે ચર્ચા કરીશું દોસ્તો. આજે આ ઇલેક્ટ્રોન રચના જે છે એ તમે વ્યવસ્થિત રીતે દોસ્તો લખી